સુરતના કતારગામ વોર્ડ નંબર 7 માં ભાજપની જનસભા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા। વરાછા કતારગામની સ્કૂલ એકવાર જાતે જોજો। સરકારી શાળાઓ બાર એડમિશન માટે લાઈનો છે તેવું હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે। સુરતના વિકાસની ગતિને આગળ વધારવાની છે। આ વખતે ડબલ હિસાબ કરવા તૈયારી રાખવાની છે તેવું નિવેદન હર્ષભાઈ સંઘવીએ આપ્યું। જ્યારે હું 2012 ની પહેલી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મજૂરા વિધાનસભામાં પ્રચાર કરવા નીકળ્યો, ભલે હું એ જ વિસ્તારમાં મોટો થયો હતો, પણ મને બૂથે બૂથે જે કાર્યકર્તા છે, જે આપણા આગેવાન છે, એને જોઈને એના વિશ્વાસ પર, કારણ કે એમને ખબર હતી કે આજ ભારતીય જનતા પાર્ટી, આજ કમલનું ફૂલ એ હંમેશા બધા જ જોડે ઊભા રહે છે। તે માટે નાનીમાં નાની ઉંમરમાં મને ગુજરાતના વિધાનસભામાં જવાનો અવસર પ્રાપ્ત થયો। કેવા સ્ટેબિંગો થતા હતા, એમને એ બી અંદાજો નથી કે વારે તહેવારે ગુજરાતમાં ચારે દિશાએ કર્ફ્યુઓ રહેતા હતા। એમને એ બી અંદાજો નથી કે આજે 1000 કિલોમીટરનો રોડ જો મહિને બનતો હશે અને જો નાની મોટી તકલીફ ત્યાં દેખાશે તો એને એ તકલીફ દેખાશે ખાલી। એને એ બી અંદાજો નથી કે ભૂતકાળના શાસનની અંદર રોડના નામોના બિલ પાસ થતા હતા પણ રોડ ક્યારેય નતા બનતા। પણ જેટલા લોકોએ બીજી પાર્ટીનું શાસન જોયું છે તેનો એ અંદાજો પાક્કો હશે। એટલે હું તો મારા વડીલોને આજે કહેવા જ આવ્યો છું ખાલી કે તમે ભૂતકાળના શાસન જોયા છે, એ ભૂતકાળના શાસન ને આજના શાસનમાં શું બદલાવ છે તેનો અંદાજો પાક્કો દિલથી કેવો કે જમીન ને આસમાન જેટલો બદલાવ છે કે નથી બદલાવ? જરાક જોરથી બોલો, આ લોકો તો સંભળાતું જ